વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 1 શરૂ કરી રહ્યા છીએ. પ્રકરણ 1માં આપણે પહેલાં પ્રસ્તાવનો 1 મિનિટનો વિડીયો જોયો હતો. હવે આપણે એની આગળ પ્રકરણ 1માં જે ટોપિકની ચર્ચા કરવાની છે, આજે ફર્સ્ટ લેક્ચર છે. 30 મિનિટનો આશરે લેક્ચર રહેશે. રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો. આપણે સૌ પ્રથમ આમાં જે રોજિંદા જીવનમાં બનતી રાસાયણિક પ્રક્રિયાઓ જોવાના છીએ. એના પછી કોઈ પણ સમીકરણ જે સંતુલિત છે, અસંતુલિત છે, એના વિશે જે એના 7 સોપાનો છે એની ચર્ચા કરવાની છે. પછી જે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો છે, સંયોગીકરણ, વિઘટન, ઉષ્મા શોષક, ઉષ્માક્ષેપક, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, અવક્ષય પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન, અને બંને ભેગા થઈને રેડોક્સ પ્રક્રિયા આપે છે, એ જોવાનું છે. પછી છેલ્લે ધાતુ ક્ષાર અને ખોરાપણું જોવાનું છે. તો આજે આપણે સૌ પ્રથમ પ્રવૃત્તિ 1.1 જોઈશું. તો પ્રવૃત્તિ 1.1માં એવું કહેવાય છે કે જ્યારે પણ મેગ્નેશિયમની પટ્ટી છે એને આપણે બર્નર સાથે ગરમ કરવામાં આવે છે. મતલબ કે મેગ્નેશિયમની પટ્ટીને હવા સાથે, ઓક્સિજન સાથે જ્યારે ગરમ કરે છે ત્યારે મેગ્નેશિયમની પટ્ટી છે એ વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે. એટલે ઓક્સિજન મેળવે છે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, જે પાવડર સ્વરૂપે વોચ ગ્લાસમાં એની રાખ સ્વરૂપે પડે છે. એ કહેવા માગે છે. મતલબ કે આમાં આપણે ઉષ્મા આપી, આ જ પ્રક્રિયા હોય તો આપણે એને ઉષ્મા શોષક કહી શકાય. આ જ પ્રવૃત્તિ 1.1ને આપણે કહેવું હોય તો ઉષ્મા શોષક કહી શકાય. હવે આપણે જોવું હોય કે મેગ્નેશિયમની કેમ પટ્ટી લીધી, આપણે લોખંડની કેમ ના લીધી, કે કોઈ બીજી અન્ય ધાતુ, ઝીંક છે, સોડિયમ છે, એ બધી અલગ અલગ ધાતુની કેમ ના લીધી? કેમ કે મેગ્નેશિયમની પટ્ટી છે એ બીજી બધી ધાતુ કરતાં સક્રિય છે. સપોઝ આપણે સોનાની ના લીધી, ચાંદીની ના લીધી, કેમ કે બધી નિષ્ક્રિય ધાતુ છે. ચેપ્ટર 2માં આપણે એસિડ બેઝની વાત કરશું, અને ચેપ્ટર 3 છે તો એમાં આપણે ધાતુ અને ધાતુ વિશે છે, તો એમાં વધારે ડિટેલમાં ચેપ્ટર 3માં આવશે. ઓકે, તો હવે પછી મેગ્નેશિયમ પટ્ટી જે શરૂઆતમાં કેવા રંગની હોય છે? તો શરૂઆતમાં મેગ્નેશિયમ પટ્ટી છે એ શ્વેત રંગની, સફેદ રંગની હોય છે. હવે આપણે એને જ્યારે ગરમ કરશું ત્યારે એ કંઈ જ્યોતથી સળગતી હશે. જ્યારે એને ગરમ કરીએ છીએ ત્યારે ફૂલઝરી જે રીતના કેવી જગારા મારતી જ્યોતથી સળગે છે એવી રીતના એ સળગે છે. ઓકે, તો આ પ્રવૃત્તિ પરથી આપણે શીખી શકીએ ધાતુને ગરમ કરતા તે એના ઓક્સાઇડના સ્વરૂપમાં રૂપાંતર પામે છે. હવે આપણે પ્રવૃત્તિ, હવે જો આનું સમીકરણ પણ આપણે આપ્યું છે કે મેગ્નેશિયમ પ્લસ O2 ગીવ્સ, એટલે તીર વાળીને જે બતાવ્યું છે ઉપર ડેલ્ટા, મતલબ કે એ ટેમ્પરેચર બતાવ્યું છે. આપણે ગરમ કરતા, ઉષ્મા આપતા, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ડાબી બાજુ જે આપણા પ્રક્રિયકો છે એમાં ઓક્સિજનના 2 O2 છે, એક આખું ઓક્સિજનનું અણુ છે, અને આ બાજુ જમણી બાજુ નિપજમાં ફક્ત એક જ ઓક્સિજન છે. ઓકે, તો આપણે જે ડાબી બાજુ જે દળ સંચયના નિયમ મુજબ ડાબી બાજુના જેટલા અણુ હોય એટલા જમણી બાજુના થવા જોઈએ. એટલા માટે જમણી બાજુ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એને 2 વડે આપણે ગુણવા પડે છે. એના 2 મોલ લીધા આપણે, જે આન્સર મતલબ જે રાખ મળે છે એ 2 મોલ મળે છે આપણને. એટલા માટે 2 mg થાય તો આપણે ડાબી બાજુ પણ મેગ્નેશિયમ છે એને 2 વડે ગુણવા પડે. તો આપણે જે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનું છે, આગળના જે 7 સોપાનો છે એમાં આ વસ્તુ વધારે વિસ્તૃત ચર્ચા કરવાની છે. હવે આપણે પ્રવૃત્તિ 1.2 વિશે ચર્ચા કરીશું. જો પ્રવૃત્તિ 1.2 છે, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા એ આપણે સમજવાની છે. હવે લેડ નાઇટ્રેટ હોય એ સફેદ રંગનું એક દ્રાવણ છે, એક કસનળીમાં લેવાનું છે, અને બીજામાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લેવાનું છે આપણે. હવે બંને દ્રાવણને જ્યારે મિક્સ ભેગા કરવામાં આવે છે અને એને હલાવવામાં આવે છે ત્યારે લેડ નાઇટ્રેટ, એટલે એનું અણુસૂત્ર છે એ જે ઉપર જે રેડ કલરની જે પ્રક્રિયા દર્શાવી છે તેમાં દર્શાવ્યું છે PbNO3 ટ્વાઇસ આવે PbNO3, અને આપણે એને લખવું હોય તો PbNO3 ટ્વાઇસ લખી શકીએ.
PbNO3 અને નીચે ટ્વાઇસ આવે એના નાઇટ્રેટના 2 એના મોલ લેવાના છે, પ્લસ પોટેશિયમ આયોડાઇડ સાથે એની પ્રક્રિયા કરીએ આપણે પોટેશિયમ આયોડાઇડ સાથે, તો PbI2 પ્લસ 2KNO3 એવું આપણને સમીકરણ જોવા મળે છે. જો મેં PbI2નું પીળા કલરથી આખું જે સમીકરણ દોર્યું છે, ઓકે, જેને લેડ આયોડાઇડ કહી શકાય, ઓકે, તો એ પણ એનું જે અવક્ષેપ આવે છે પીળા રંગનો આવે છે. આ બંને વચ્ચે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે. જો PbNO3 ટ્વાઇસ છે માં Pb+2 એ એક ધન આયન છૂટો પડશે, NO3 નાઇટ્રેટ એ ઋણ આયન છૂટો પડશે, K પોટેશિયમ પ્લસ આયન એક છૂટો પડશે, I આયોડાઇડ માઇનસ આયન છૂટો પડશે. હવે Pbનો ધન આયન એ આયોડાઇડના માઇનસ આયન સાથે સંયોજન છે એટલે PbI2 બનાવશે, કેમ કે Pbની સંયોજકતા +2 છે અને આયોડાઇડની એક માઇનસ છે એટલે PbI2 સંયોજન બનાવશે, જે પીળા રંગનો સફેદ અવક્ષેપ હોય છે. અને બાકી વધેલું K પોટેશિયમ પ્લસ અને નાઇટ્રેટ એ બંને સંયોજાઈને 2KNO3 પોટેશિયમ નાઇટ્રેટ બનાવશે, ઓકે. અને આ પ્રક્રિયા આપણે કહીશું દ્વિવિસ્થાપન, એટલે બંનેના આયનોનું વિસ્થાપન થાય છે. દ્વિવિસ્થાપન બંને બાજુ જે આપણે પ્રક્રિયકોમાં બંને બાજુનું વિસ્થાપન થાય છે, ઓકે. અને આ અવક્ષેપ મળે છે આપણને પીળા રંગના, એ માટે આ ઉપયોગી છે. હવે આપણે પ્રવૃત્તિ 1.3 પણ જોઈશું. સૌપ્રથમ એમાં ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા સમજવાની છે, ઓકે. તો આમાં આપણે સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લેવાનું છે, એની અંદર ઝીંકના થોડા ટુકડા નાખવાના છે, પછી અંદર મંદ HCl એસિડ હોય તો એ લેવાનું, એ ન હોય તો H2SO4 હાઇડ્રોસલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકાય, ઓકે. હવે બંનેને જ્યારે તમે કોઈ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરશો, ઓકે, તો ત્યારે હંમેશા જે ધાતુમાં જે H+ આયન હોય છે એ સંયોજન H2 વાયુ મુક્ત કરે છે. જો નીચે મેં આ કોનિકલ ફ્લાસ્કની H2 વાયુ પીળા તીર વડે ઉપર જતો દર્શાવ્યો છે, એ શું દર્શાવે છે કે હાઇડ્રોજન વાયુ એ હવા કરતાં હલકો વાયુ છે. હંમેશા તમે પેલા ફુગ્ગાવાળા જોયા હશે આપણે, એ પણ જે ફુગ્ગા જે આપણે પેલા હવામાં ઉડે છે, છોકરાઓ બલૂન્સ રમતા હોય છે, બેડામાં જોવા મળે, એમાં હાઇડ્રોજન વાયુ હવા કરતાં હલકું છે એટલે ઉપર જશે, ઓકે. કાં તો હિલિયમ, બેમાંથી એક વાયુ ભરેલો હોય છે, ઓકે, તો એમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. હવે આપણે એની પ્રક્રિયા જોવી હોય તો મતલબ કે કોનિકલ ફ્લાસ્ક ધાતુ સાથે એસિડ હોય, ભલે મંદ એસિડ લીધો છતાં પણ ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ઝીંકની, તો એનું સમીકરણ ઝીંક પ્લસ HCl gives ZnCl2, ઝીંક ક્લોરાઇડ બનશે પ્લસ હાઇડ્રોજન વાયુ એમાંથી મુક્ત થશે, ઓકે. તો મતલબ કે આ ઝીંક ક્લોરાઇડ એક જાતનો ક્ષાર ક્લોરીન સાથે ક્ષાર બનાવી નાખ્યો છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. આ પ્રક્રિયામાં આપણે જોઈએ તો જે કોનિકલ ફ્લાસ્ક હશે થોડું ગરમ થઈ ગયું છે, ઉષ્માક્ષેપક ઉષ્મા બહાર આપે છે. આ પ્રક્રિયા તમે ઘણીવાર જોતા હશો કે આપણે દિવાળીના સમયે આપણા ઘરની જે દિવાલ ચૂનો તોડીએ છીએ, એમાં પણ જ્યારે એ ચૂનો આપણે બનાવીએ છીએ ત્યારે બજારમાંથી ચૂનો અને ઘરમાં જે એક માટલું હોય એમાં પાણી નાખીને આપણે તો ચૂનો અંદર નાખીએ છીએ, ત્યારે પણ થોડા સમય 2-3 કલાક બાદ આપણે માટલાને સ્પર્શ કરીએ તો આપણને થોડું ગરમ દેખાશે, બહારથી ગરમી લાગશે, મતલબ ઉષ્મા એ મુક્ત કરે છે, એટલા માટે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો આ ત્રણેય પ્રક્રિયાઓ વડે પ્રવૃત્તિ 1.1, પ્રવૃત્તિ 1.2 અને 1.3 વડે આપણે જે પ્રક્રિયાઓમાં શું રાસાયણિક પ્રક્રિયા થઈ, એમાં શું પરિવર્તન આવ્યું, અવસ્થામાં પરિવર્તન, મતલબ કોઈ ઘન હોય તો પ્રવાહી થયું, પ્રવાહીમાંથી વાયુ થયું, વાયુમાંથી કાં તો ઘન થઈ શકે,
કાં તો પછી પ્લાઝમા અવસ્થા હોય છે જે સૂર્યમાં આપણે જોવા મળશે, અને એનીથી ફિફ્થ અવસ્થા છે જે બોઝ આઇન્સ્ટાઇન સંઘટક કહે છે. ઘણી બધી અવસ્થા છે, એમાં પણ પરિવર્તન થઈ શકે. કાં તો અવક્ષેપ ઘણાના મળતા હોય. બીજી પ્રવૃત્તિ 1.2 જોઈ તો એમાં આપણને PbI2ના પીળા કલરના અવક્ષેપ મળ્યા છે. પહેલી પ્રવૃત્તિ જોઈ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને મળ્યું છે. ત્રીજી પ્રવૃત્તિ જોઈ તો આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો મળ્યો. ઓકે, તો હવે એમાં જો રંગ પરિવર્તન, બીજી પ્રવૃત્તિમાં સેમ PbI2ના પીળા અવક્ષેપ રંગ પરિવર્તન જોવા મળ્યું. વાયુનો ઉદ્ભવ પ્રવૃત્તિ 1.3માં જોયું આપણે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો, જે હવા કરતા હલકો છે, એ પણ બની શકે, વાયુનો ઉદ્ભવ થાય. ચોથું જોયું તાપમાનમાં પરિવર્તન. તાપમાનમાં પરિવર્તન એટલે એવું કહી શકાય, પહેલી પ્રવૃત્તિ જોઈએ કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ. એમાં શું થયું કે આપણે બર્નર વડે ઉષ્મા મેગ્નેશિયમની પટ્ટીને આપી, ઉષ્મા આપી એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ, એટલે તાપમાનમાં પરિવર્તન થયું, તાપમાન વધારવું પડે. ત્રીજી પ્રક્રિયા જોઈએ આપણે પ્રવૃત્તિ 1.3, તેમાં આપણે જોયું કે જેવું ઝીંકના ટુકડા હતા એમાં આપણે HClનું મંદ HClનું દ્રાવણ નાખ્યું છે, તો એમાંથી આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થયું. અને કોનિકલ ફ્લાસ્કની જે બહારની સપાટી પર થોડું આપણે અડકીએ, સ્પર્શ કરીએ તો આપણને થોડું ઉષ્મા બહાર નીકળતી થોડી ગરમ લાગે, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. તો હંમેશા ક્યારે પણ રાસાયણિક પ્રક્રિયામાં કેવા ફેરફારો જોવા મળે છે, તો આ 4 પ્રકારના ફેરફારો જોવા મળે છે. અવસ્થા પરિચય, રંગ, કાં તો પછી વાયુનો ઉદ્ભવ થાય, અને ચોથું તાપમાનમાં પરિવર્તન. ઓકે, આ રીતે આપણે આગળ જોઈશું. હવે આપણે જો કે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓમાં અભ્યાસ કરવાનો છે આપણે. તો સૌ પ્રથમ રાસાયણિક પ્રક્રિયાઓને લખવી કેવી રીતે. સપોઝ કોઈ લિટરેચર હોય તો એના રાઇટર હોય, કવિ હોય, પોયમ લખતા હોય, બધું અલગ અલગ લખતા હોય છે લોકો. તો એ રીતના આપણે સાયન્સમાં રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે નિરૂપણ તો ના બોલીએ તો એ વધારે લાંબી થઈ જાય, તો એને સાંકેતિક ભાષામાં આપણે, તમે સ્ટાન્ડર્ડ 9માં ચેપ્ટર 3માં પરમાણુ અને અણુમાં બધાની સંજ્ઞાઓ ભણી ગયા છો. 1 થી 20 પરમાણુ કેવી રીતના યાદ રાખવા એ પણ તમે થોડા શીખી ગયા છો. તો એના આધારે આપણે એને કેવી રીતના સંજ્ઞા સ્વરૂપે લખવું એ આપણે જોવાનું છે. તો પહેલી જે પ્રવૃત્તિ છે એનું અહીંયા નિરૂપણ આપેલું છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે. અને આ રાસાયણિક પ્રક્રિયાનું જો વાક્ય આ રીતના નિરૂપણ કરીએ તો ઘણું બધું લાંબુ થઈ જાય છે. ઘણીવાર આપણે એના કોઈ ઉદ્દીપક હોય, કાં તો એને દબાણ આપેલું હોય, કોઈ ઉત્સેચક વાપર્યો હોય, કાં તો પછી એ બધું આપણે લખવા જઈએ તો ઘણું લાંબુ થઈ જાય છે. તો આને શાબ્દિક સ્વરૂપે લખવું જોઈએ તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એ ડાબી બાજુ છે એટલે આપણે પ્રક્રિયકો કહીશું. ઓકે, અને પછી તીર મારીને જે જમણી બાજુ આવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એને આપણે નિપજ કહીશું. તો હવે આપણે જે પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એને નિપજ કહીશું. એટલે 2 પ્રક્રિયકોથી 1 નિપજ ઉત્પન્ન થઈ. તો આપણે આગળ ભણશું કે જ્યારે પણ 2 પ્રક્રિયકોનું જે સંયોજન થઈને એક નિપજ બને છે તો આવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. આમાં એ જ પ્રકારો બધા ભણવાના છે આપણે કે 2 પ્રક્રિયકો ભેગા થઈ એક નિપજ આપે છે, તો એને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. 2 ભેગા થઈને કોઈ ત્રીજો પદાર્થ બનાવે તો એને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. આનાથી ઉલટું વિચારીએ આપણે કે કોઈ એક જ પ્રક્રિયક છે, એમાંથી 2 નિપજો આવે, એકમાંથી 2, એકને તોડીને એક આખો પ્રક્રિયક છે એના બંધ તોડીને આપણે નવો કોઈ 2 નિપજો મળે તો વિઘટન પ્રક્રિયા થઈ. સેમ સંયોગકરણની ઉલટી પ્રક્રિયા વિઘટનની કહી શકાય. એ આગળ આપણે જોઈશું. ચાલો, તો હવે આપણે જે ડાબી સાઈડ દર્શાવી છે એ પ્રક્રિયકો છે, અને પછી તીર વડે જે દર્શાવી છે તીરનો અગ્રભાગ નિપજો તરફનો હોય છે, જે પ્રક્રિયાની દિશા દર્શાવે છે કે હવે આ તરફ આપણે જઈશું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણો આમાં રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, એને સંતુલિત કેવી રીતના કરવું, એને કઈ સંજ્ઞા આવે, કયો આયન પોઝિટિવ નેગેટિવ હોય, ક્યાંથી ક્યાં જાય એ સમજવાનું છે આપણે. તો લખાણમાં આપણે બહુ લાંબુ થઈ જાય, આગળ જોયું આપણે,
એના કરતાં આપણે એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવી શકાય, Mg વત્તા O2. ઓકે, તો સેમ આમાં મેગ્નેશિયમ આપણને આપેલું છે વત્તા O2. તો મેગ્નેશિયમની જે સંયોજકતા છે Mg+2, પરમાણુ ક્રમાંક 12 છે. પરમાણુ ક્રમાંક 12 છે એટલે આપણે એની ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો 2, 8, 2 એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, અને જેટલા જે ધાતુઓ છે હંમેશા ઇલેક્ટ્રોન મુક્ત કરશે. જે ઇલેક્ટ્રોન મુક્ત કરે ધાતુઓ હોય, જે ઇલેક્ટ્રોનનું દાન કરે એ બધાને શું કહી શકાય? ધાતુ કહી શકાય. ઇલેક્ટ્રોનનું દાન કરે છે, સંયોજકતા પ્લસ હોય છે. અને જે ઇલેક્ટ્રોન સ્વીકારે, સપોઝ આ ઓક્સિજન છે તો પેલા 2 ઇલેક્ટ્રોન દીધા, ઓક્સિજને 2 સ્વીકાર્યા, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. એ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના 2 અને 6 થાય. 6 થઈ ઇલેક્ટ્રોન રચના, મતલબ કે એને પોતાનું અષ્ટક રચના, ડિયોન જેવી રચના પ્રાપ્ત કરી હોય તો એને 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે, જે Mg આપી દેશે, એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવશે. ઓકે, એટલે આમાં સંયોજકતા પણ એની સરખી થવી જોઈએ. ડાબી બાજુ જેટલા આપણે એના અણુના મોલ લીધા હોય બધા એ પણ સરખા થવા જોઈએ, એ આપણે જોવાનું છે. જો પણ Mg+O2 gives MgO બન્યું, તો ડાબી બાજુ જો O2 છે, ઓક્સિજનના 2 પરમાણુ છે. જમણી બાજુ વિચારશું આપણે, MgO એકલું છે. કેવું છે? એકલું. તો એકલું હોય તો આપણે એને શું કરવું પડે? 2 વડે અહીંયા ગુણવું પડે. અને અહીંયા 2 વડે ગુણવું તો મેગ્નેશિયમ પણ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. જો મેગ્નેશિયમ 2 થઈ ગયા જમણી બાજુ, ડાબી બાજુ છે જ નહીં, તો ડાબી બાજુ પણ આપણે એને 2 વડે ગુણવા પડે. તો 2Mg+O2 gives 2MgO. ઓકે, તો 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડના જે વોચ ગ્લાસ કહી છે એમાં આપણને મળશે. તો આ રીતે સંતુલન કરી શકાય. પહેલાં જે આપણને જે સમીકરણ આપ્યું હતું એ અસંતુલિત સ્વરૂપમાં હતું. અસંતુલિત સ્વરૂપ એટલે એવું સ્વરૂપ કહી શકાય કે જેમાં પ્રક્રિયકો અને નિપજોના જે પરમાણુ હોય છે, જે મોલ હોય છે, એ ડાબી બાજુ જમણી બાજુ સરખા સંખ્યામાં નથી હોતા, એવું કહી શકાય. તો એના માટે એને આપણે મોલ વડે ગુણવા પડે છે. ઓકે, અને આપણે 9મા ધોરણમાં તમે ભણી ગયા દળ સંચયનો નિયમ. ઓકે, દળ સંચયના નિયમમાં શું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન પણ થતું નથી, દ્રવ્યનો વિનાશ પણ થતો નથી. ઓકે, દ્રવ્ય હોય જેટલું હોય એટલું અચળ જળવાઈ રહે છે. સપોઝ આપણે વિચારીએ, આપણે શરબતનું ઉદાહરણ વિચારીએ કે 100 ગ્રામ પાણી છે, એમાં 10 ગ્રામ લીંબુ નીચું, 10 ગ્રામ જેટલું લીંબુનો રસ નાખ્યો છે, 10 ગ્રામ જેટલી ખાંડ નાખી છે, તો ટોટલ 100 ગ્રામ પાણી, 10 ગ્રામ લીંબુનો રસ, 10 ગ્રામ ખાંડ, ટોટલ આપણું 120 ગ્રામ થયું. તો આપણે એને હલાવીએ છતાં પણ 120 ગ્રામ જ થશે. એ રીતના આપણે હંમેશા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થાય તો પણ એનું જે દળ છે એ જળવાવું જોઈએ. અને બીજો તમે આ દળ સંચયનો નિયમ છે એ 2 વૈજ્ઞાનિકોએ આપ્યો હતો, એક એન્ટોની લિવાઇઝર અને બીજો જોસેફ પ્રાઉસ્ટેલે. અને બીજો પણ નિયમ સાથે આપ્યો હતો જે નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો. જે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે, દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. ઓકે, સપોઝ આપણે H2O પાણી કહીએ તો પાણી છે H2, હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 જ. ઓકે, તો એનું 1:8ના ગુણોત્તરમાં હોય છે. એ રીતના આપણે NH3નું પણ જોયું હતું. ઓકે, તો NH3નું તમારે કોમેન્ટમાં લખવાનું છે કેટલું હતું, એટલે મને ખ્યાલ આવે કે તમે પણ ઘરે કરો છો કે નહીં કામ. ઓકે, સારું, ચલો હવે આપણે આગળ. હવે બીજું પણ આપણે એક સમીકરણ અહીંયા આપ્યું છે કે સંતુલિત છે કે નહીં, અસંતુલિત છે, આપણે જણાવવાનું છે. તો કીધું છે શબ્દો સ્વરૂપમાં પહેલાં ઝીંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ gives ઝીંક સલ્ફાઇડ પ્લસ હાઇડ્રોજન. ઝીંક એટલે ધાતુ છે, એની વળી પાછી સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી તો ઝીંક સલ્ફાઇડ એક આપણને અવક્ષેપ મળ્યો અને બીજો હાઇડ્રોજન વાયુ દૂર થયો. આ પ્રવૃત્તિ 1.3 જેવું થયું કે જેમાં H2 વાયુ મુક્ત થયો, એટલે થોડીક ઉષ્માતોક્ષેપક હશે જ આ પ્રક્રિયા. ઓકે, તો એને આપણે જોઈ શકીએ છીએ. હવે આમાં જોઈએ, જો ડાબી બાજુ વિચારીએ આપણે તો અહીંયા ઝીંકના 1 અહીંયા મોલ આપ્યો છે, હાઇડ્રોજનના 2 પરમાણુ આપે છે, સલ્ફરનો 1
આપ્યો છે અને ઓક્સિજનના 4 એના પરમાણુ આપ્યા છે ડાબી બાજુ. હવે એ જ વિચારીએ આપણે નિપજોમાં, તો ઝીંકનું 1 પરમાણુ, સલ્ફરનું 1 પરમાણુ છે, ઓક્સિજનના 4 પરમાણુ છે અને હાઇડ્રોજનના 2 પરમાણુ છે. મતલબ કે ડાબા બરાબર જમણા, ડાબી સાઈડ ઇઝ ઇક્વલ ટુ જમણી સાઈડ થઈ ગઈ. તો આપણને આ સમીકરણ છે સંતુલિત સ્વરૂપમાં જ છે. તો હવે આમાં કોઈ મોલ વડે, કોઈ અંક વડે ગુણાકાર કરવાનો નથી, આ સંતુલિત સ્વરૂપમાં છે. હવે આગળ એક બીજું પણ આ રીતના સમીકરણ Fe, આપણે લોખંડ કહીએ છીએ, ધાતુ આપી છે, એની પાણી સાથે પ્રક્રિયા કરી, જ્યારે પણ Feની આવી રીતના પાણી સાથે પ્રક્રિયા કરીએ આપણે, તો Fe3O4 પ્લસ H2 આવું સમીકરણ બને છે. હવે આ સમીકરણ વડે આપણે જે સંતુલિત કરવાના જે સોપાનો છે એ સમજવાના છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને કેવી રીતે સંતુલિત કરી શકાય. તો હંમેશા એનું જે આપણે પહેલું સોપાન છે એની આપણે ચર્ચા કરશું. ઓકે, તો સોપાન ફર્સ્ટ, પહેલું કે રાસાયણિક સમીને સંતુલિત કરવા સૌથી પ્રથમ એને ખાનામાં દર્શાવવામાં આવે છે. ખાનામાં એટલા માટે દર્શાવવામાં આવે છે કે અંદર જે પણ પ્રક્રિયાઓ નિપજમાં જે બની ગયું એના કોઈ મૂળમાં ફેરફાર થાય નહીં, એટલા માટે કે પહેલાં આપણે એને ખાનું બોક્સ દોરી દેવાનું. ઓકે, એટલા માટે. ઓકે, ધારો કે કોઈએ ગુનો કર્યો હોય તો કેટલા જેલમાં એક જેલ ખાનામાં પૂરી દેશે ને, બસ એવી રીતે છે, એને ખાનામાં પૂરી દેવાના પહેલાં આપણે, પછી એટલે એ હલે નહીં, ત્યાંથી પછી આપણે એને કરી શકીએ કે હવે આનું શું કરવું જોઈએ. સોપાન 2માં હવે ખાનામાં પૂરી દીધા, જેલમાં પૂરી દીધા બાદ હવે આપણે જોવાનું કે આમાં સૌથી વધારે જોવાનું કે કયા તત્વોની બધાની પહેલાં ગણતરી કરી લઈશું. ચલો આપણે કે Fe કેટલો છે, 1 છે, હાઇડ્રોજન કેટલા છે, તો 2 છે, ડાબી બાજુની વાત કરીએ છીએ, ઓક્સિજન 1 છે ડાબી બાજુ. હવે એ જ તે નિપજોની વાત કરી, નિપજોમાં કેટલા છે, Fe 3 છે, હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 4 છે, એમાં પરમાણુમાં રહેલા સંખ્યા. હવે આપણે જોવાનું કે સરળતા ખાતર આપણે સૌથી વધુ પરમાણુનો પહેલાં પસંદગી કરશું. પહેલાં સૌથી વધારેનું કામ પતી જાય ને એટલે વાંધો નહીં, એટલે પછી બીજા બેલેન્સ કરવામાં સરળતા રહે, એટલા માટે. તો સૌથી વધારે તમને ખ્યાલ આવે કે ઓક્સિજન 4 છે આપણી નિપજોમાં, તો સૌથી પહેલાં ઓક્સિજનને આપણે બેલેન્સ કરવું પડે. તો જે થર્ડ છે આપણું, એમાં સૌ પ્રથમ એ જ કરશું આપણે કે ઓક્સિજનને બેલેન્સ કરશું. ઓકે, તો પ્રક્રિયકોમાં શું આપેલું છે, H2O અહીંયા આપેલું છે, નિપજોમાં 4Fe3O4 આપેલો છે. ઓકે, તો જુઓ આપણે જોઈ શકાય છે કે અહીંયા કેટલા 4 છે ઓક્સિજન. તો ઉપર તમને બતાડું તો અહીંયા 4 છે. સપોઝ આપણે વિચારીએ કે અહીંયા ઓક્સિજન 4 છે, તો અહીંયા ઓક્સિજન કેટલા છે, 1, તો એને અહીંયા 4 વડે શું કરવા પડે, મલ્ટીપ્લાય કરવા પડે. શું કરે, મલ્ટીપ્લાય, 4 H2O વડે મલ્ટીપ્લાય કરવા પડે. અને જો હવે 4 H2O મલ્ટીપ્લાય કરીએ તો હવે પહેલાં H2O અહીંયા કેટલા 2 હતા, જો અહીંયા બતાવું છું, સોરી, જો હવે આપણે અહીંયા 4 કેટલા હતા, 2 હતા હાઇડ્રોજન, તો હાઇડ્રોજન અત્યારે 4 દૂને 8 થઈ ગયા. તો હવે હાઇડ્રોજનને પણ આપણે સંતુલિત કરવા પડે, એટલે ડાબી બાજુ હાઇડ્રોજન કેટલા થઈ ગયા, 8 થઈ ગયા, 4 દૂને 8, અને જમણી બાજુ કેટલા છે, 2 જ છે. તો હવે 2 હોય તો હવે આપણે એને પણ 4 વડે મલ્ટીપ્લાય કરવા પડે. ઓકે, તો હવે આપણે એને પણ 4 વડે મલ્ટીપ્લાય કરવા પડે. અહીંયા પણ આપણે 4 વડે હાઇડ્રોજનને મલ્ટીપ્લાય કરીશું. હવે હાઇડ્રોજન પણ સંતુલિત થઈ ગયું છે. ઓકે, તો હાઇડ્રોજન ઓક્સિજન બંને સંતુલિત થઈ ગયા. હવે બાકી રહ્યું Fe. તો જમણી બાજુ Feના કેટલા, 3 પરમાણુઓ છે, અને ડાબી બાજુ કેટલા છે, 1 જ છે. તો ડાબી બાજુ 1 જ છે, માટે એને 3 કરવા હોય તો 3 વડે ખાલી મલ્ટીપ્લાય કરવું પડે. 3 વડે જો મલ્ટીપ્લાય કરશું તો આખું સમીકરણ છે એ સંતુલિત સ્વરૂપમાં થઈ શકશે. ઓકે, તો જો ચોથો તબક્કો છે, અમે વાત કરી કે જો ત્રીજા તબક્કામાં આપણે 4 વડે H2O ને મલ્ટીપ્લાય કર્યા, તો એને 4 વડે અહીંયા મલ્ટીપ્લાય કરવાથી, અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ આપણે. ઓકે, તો આ 4 વડે જે મલ્ટીપ્લાય કર્યા તો એના વડે
તો હવે આપણે H2O છે એ 8 થઈ ગયા હતા, એમાં H2 8 થઈ ગયા હતા, તો આપણે શું કર્યું કે નિપજોમાં તે H2 બેઝ હતા તો એને પણ 4 વડે મલ્ટીપ્લાય કરી દીધા. તો અહીંયા 4 વડે જો મલ્ટીપ્લાય કરેલા છે, ઓકે, એ 4 વડે અહીંયા મલ્ટીપ્લાય કરેલા છે, એ 4 H2O થયા એટલા માટે. પાંચમું સોપાન તમને આપ્યું છે કે નિપજોમાં Fe3O4 હતું, 3 Fe હતા. તો હવે પ્રક્રિયકોમાં તો શું છે, એક જ છે Fe, તો એને અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરીએ. શું કર્યું, 3 વડે મલ્ટીપ્લાય કરીએ. આ 3 વડે મલ્ટીપ્લાય કરીએ 3 Fe થાય, તો 3 Fe પ્લસ 4 H2 ઇઝ ઇક્વલ ટુ Fe3O4 પ્લસ 4 H2, એ આપણને સમીકરણ મળે. તો છેલ્લો હવે જે છઠ્ઠો તબક્કો છે 3 Fe પ્લસ 4 H2O પ્લસ gives Fe3O4 પ્લસ 4 H2, આ સમતુલિત સમીકરણ મળી ગયું. એનો મતલબ એવું થાય કે જે ડાબી બાજુના પ્રક્રિયકો છે એના પરમાણુઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુના નિપજોની સંખ્યા સમાન થાય. હવે જે આ આખી પ્રોસેસ કરી એને હીટ એન્ડ ટ્રાયલ પ્રોસેસ કહી શકાય છે. ઓકે, હીટ એન્ડ ટ્રાયલ આપણે શું અંકો દ્વારા આખું સમીકરણ સંતુલિત કર્યું. સૌ પ્રથમ પહેલા બોક્સ બનાવી દેવાનું, પછી જે સૌથી મોટા પરમાણુ સંખ્યા હોય એને પિકઅપ કરવાનું, એને સિલેક્ટ કરવાનું, પછી એને સંતુલિત કરવાનું, પછી એના લીધે જે ફેરફાર થયો હોય એને પણ આપણે સંતુલિત કરીએ છીએ. છેલ્લું 7મો તબક્કો છે, એમાં આપણે અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી જરૂરી છે. અવસ્થાની સંજ્ઞાઓ આપણે પહેલાં જ આપણે વાત કરીએ કે 4 વસ્તુ જે પ્રક્રિયા ફેરફાર થાય તેમાં જોયું હતું કે ભૌતિક અવસ્થા બદલાય, કાં તો રંગ પરિવર્તન થાય, અમુક કાં તો વાયુ પણ ઉત્પન્ન થાય, કાં તો તાપમાનના ફેરફાર થાય. આટલી વસ્તુ જોયું હતું આપણે. તો આમાં જે અવસ્થા છે એ આપણે ખાસ લખવી જરૂરી છે. જ્યારે આપણે 75 ઉપર 80માંથી સારા માર્ક્સ આવે, 95%, 90%, ત્યારે બધું ચેક કરતા હોય છે લોકો. ઓકે, તો આપણે ધ્યાનથી જોવું. અને જે આખી ઉપર પદ્ધતિ કરી છે, નાના પૂર્ણાંકો સહગુણક વડે સંતુલિત કરી, તો આખી જે પદ્ધતિ છે એને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી પડે. જો ઘન અવસ્થામાં હોય તો એને સોલિડ સ્મોલ s વડે દર્શાવીએ છીએ. પ્રવાહી અવસ્થા હોય તો એને લિક્વિડ કહેવાય છે, L વડે દર્શાવીએ છીએ. એક્વિયસ જલીય અવસ્થા, સપોઝ મેં શરબતની વાત કરી હતી, એ આખું આપણે દ્રાવણ બનાવ્યું તો એ જલીય અવસ્થા થઈ, તો એને આપણે એક્વિયસ તરીકે કહી શકાય. ઓકે, કે એક્વિયસ એટલે એવું કહેવાય કે એમાં કોઈ અવક્ષેપ હોય ને બધું આવતું હોય છે, તો એને એક્વિયસ કહી શકાય. અને ચોથી જે અવસ્થા ગેસિયસ, મતલબ કે વાયુ અવસ્થા કહી શકાય, તો એને આપણે વાયુ અવસ્થા કહેતા હોઈએ છીએ. અને બધા જ અવસ્થાઓ દર્શાવવા માટે એટલા માટે કેમ કે એને કેટલા મોલ કેટલી ઉષ્માની જરૂર હોય છે. ઘણીવાર આપણે નીચે તાપમાન એ બધું લખતા હોય, તાપમાન, દબાણ, કે ઉદ્દીપકની જરૂર હોય. સપોઝ આપણે વિચારીએ કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બને છે, ઓકે, તો આખી જે હાઇડ્રોજન વાયુ, ઓકે, વપરાય છે, હાઇડ્રોજન વાયુ, તો એ પણ એક જાતનું ઉદ્દીપકનું કામ કરે છે. તો આ બધું આપણે લખતા હોઈએ છીએ. જો અહીંયા લખેલું છે આપણને કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે તીરની નિશાની ઉપર કે નીચે તરફ દર્શાવવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ લેક્ચરમાં આપણે આટલું રાખશું. જો તમને ગમે તો શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ કહેજો. રોજ આપણે 1-2 વિડીયો આવી તક બનાવશું. દરેક ચેપ્ટર લગભગ 6 કે 7 વિડીયો 30-30 મિનિટમાં આપણે ડિવાઈડ કરીશું, જેથી દરેક ટોપિકનું તમને ડિટેલમાં નોલેજ મળી શકે. થેન્ક યુ.